નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। ભરૂચ અંકલેશ્વર પાનોલી કરમાલી ગામે દુષ્કર્મી મોલવીનું દૂર કરાયું। ગેરકાયદેસર મકાનો, દુકાનો તથા મદ્રેસાની આગળના ભાગનું દબાણ દૂર કરાયું। હિન્દુ મુસ્લિમ મહિલા સાથે અદબેભાન કરી દુષ્કર્મ કરવાના મામલે 10 દિવસના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। અજવદ બેમાં 10 દિવસના રિમાન્ડમાં તથા વિવિધ અધિકારીઓની તપાસમાં અનેક દબાણો ગેરકાયદેસર સામે આવ્યા છે। મહિલાઓને તાંત્રિક અવિધિ વશીકરણ કરવાના બહાને દુષ્કર્મો કરતો હોવાનો થયો હતો ખુલાસો। પાસપોર્ટ કોર્ટમાં જમા હતો તો વિદેશમાં કેવી રીતે ગયો તેની તપાસ ચાલી રહી છે, એસપી અક્ષયરાજે કહ્યું છે। તો આવો જાણીએ ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબ શું કહેવા માંગે છે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે હું વૈશાલી પોવારુ, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર, અંકલેશ્વર, ભરૂચથી। જી, તારીખ 11/11/2025 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબિયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે। કેટલા મકાનો અને દુકાનો? એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જે એને ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે। આરોપીના 10 દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ, શું વિશેષ કોઈ માહિતી બહાર આવી હતી? જી બિલકુલ, અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો। એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા, જે બાબતે પણ હાલમાં ઊંડાણપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે।